નમસ્કાર. 3 ફેબ્રુઆરીના કરંટ અફેરમાં એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે એક નાનકડી ચિનગારીની વાત કરું તો એક નાનકડું બાળક રોજ 1:55 એટલે કે 2 વાગ્યામાં 5 મિનિટની વાર હોય ત્યારે આ પ્રાથમિક ધોરણનું બાળક ક્લાસમાંથી ધીમા પગલે નીકળી સીડી ચડી અને છત ઉપર પહોંચી જાય. બરોબર 2 વાગ્યે આકાશમાં પ્લેન નીકળવાનો સમય. એક વખત શિક્ષકને શંકા ગઈ કે બેલ પડતો નથી, આ બાળક રોજ 5 મિનિટ વહેલા આ રિસેસ પડે એ પહેલા કેમ નીકળી જાય છે? શિક્ષકે પાછળ પીછો કર્યો. પછી ખબર પડી કે આ બાળક રોજ અગાશી ઉપર ચડી જાય છે. બાળક આગળ જાય છે, શિક્ષક પાછળ જાય છે. બરોબર એક્ઝેક્ટ 2 વાગે છે ત્યાં આકાશમાંથી એક વિમાન નીકળે છે અને વિમાન નીકળે છે. બાળકને એવો અદ્ભુત શોખ કે રોજ આ વિમાન જોયા વગર એને ના ચાલે. શિક્ષકે તેની પાછળ પીછો કર્યો, પાછળ એકદમ ઊભા છે. બાળક આકાશમાં જોઈ રહ્યો છે, પ્લેન નીકળે છે, જુએ છે અને રિસેસનો બેલ પડે એટલે પાછો વળવા જાય છે. એવામાં સામે જ શિક્ષક. બાળક તો અચંબો પામી ગયો. એટલે શિક્ષકે ધીમા અવાજે પૂછ્યું કે બેટા, રોજ તું શા માટે વિમાન જુએ છે? એક દિવસ જુએ તો ન ચાલે? ત્યારે બાળકે સુંદર જવાબ આપ્યો કે સાહેબ, મારે પણ એક દિવસ આના જેવા પ્લેન, વિમાન, રોકેટ ઉડાવવા છે. અને શિક્ષક તો બીજું શું કરે, એને અંતરથી આશીર્વાદ આપી દીધા કે ભગવાન તારી ઈચ્છા પૂર્ણ કરે. અને મિત્રો, એના પરિણામે જ તે આ બાળક આપણને પ્રાપ્ત થયું અને એ બીજું કોઈ નહીં પરંતુ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને દિવંગત એવા એપીજે અબ્દુલ કલામ. તો મિત્રો, ક્યારેય પણ જીવનમાં એકવાર લાગણીથી અને સાચા જોમ અને જુસ્સાથી જો તમે કોઈ પણ એક લક્ષ્ય પાછળ પડી જશો તો આ બાળકની જેમ તમે પણ અચૂક સિદ્ધિ મેળવશો. તો આજની આ ચિનગારી સાથે આજના કરંટ અફેરને શરૂ કરીએ. આજના કરંટ અફેરમાં દિન વિશેષમાં છે 3 ફેબ્રુઆરી એટલે કે કવિ ચંદ્રકાંત શેઠનો જન્મદિવસ. કવિ ચંદ્રકાંત શેઠ કે જેઓ બહુમુખી સાહિત્ય પ્રતિભા ધરાવતા હતા, કવિ કહો, લેખક કહો, વિવેચક કહો, એવા ચંદ્રકાંત શેઠનો જન્મ 3 ફેબ્રુઆરી 1938 કાલોલ એટલે કે પંચમહાલમાં થયો હતો. તેમના ઉપનામમાં જોઈએ તો આર્યપુત્ર, નંદ સામવેદી, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ. ફરીથી ઉપનામ જોઈ લઈએ. આર્યપુત્ર, નંદ સામવેદી, બાલચંદ્ર અને દક્ષ પ્રજાપતિ. હમણે મેં કહ્યું કે તેઓ ગુજરાતી કવિ, વિવેચક, અનુવાદક, સંપાદક અને નિબંધકાર છે. ઉમાશંકર જોશી ઉપર તેમણે તો મહાનિબંધ લખ્યો અને પીએચડીની પદવી પણ પ્રાપ્ત કરી. તો પ્રશ્નમાં કદાચ યાદ રાખી શકશો કે ચંદ્રકાંત શેઠે ઉમાશંકર જોશી ઉપર પીએચડીનો નિબંધ લખ્યો હતો. મિત્રો, અમારી એજ્યુ સફર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને પહેલીવાર વિડીયો નિહાળતા હોવ તો સબસ્ક્રાઇબ અચૂક કરજો. આજના ન્યૂઝમાં આગળ વધીએ કરંટ અફેરમાં. તો ચંદ્રકાંત શેઠ વિશે જ તે આપણે થોડુંક જાણીએ કે ચંદ્રકાંત શેઠની પ્રથમ રચના મૂંગા કેમ રહેવું તે હતી. ચંદ્રકાંત શેઠની પ્રથમ રચના મૂંગા તે કેમ રહેવું આ નામની કૃતિ હતી અને તે કુમાર સામયિકમાં પ્રકાશિત થઈ હતી. ચંદ્રકાંત શેઠનું પ્રથમ પ્રકાશિત પુસ્તક પવન રૂપેરી કાવ્ય સંગ્રહ હતું. ફરીથી યાદ કરીએ કે કાવ્ય સંગ્રહ પવન રૂપેરી ચંદ્રકાંત શેઠનું પ્રથમ પ્રકાશિત પુસ્તક હતું. તેમને 1964માં કુમાર સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થાય છે. તો અહીં એક યાદ રાખીએ કે કુમાર સુવર્ણચંદ્રક કોના દ્વારા આપવામાં આવે છે? કુમાર ચંદ્રક એ કુમાર ટ્રસ્ટ અમદાવાદ દ્વારા 1944થી આપવામાં આવતો સાહિત્યિક પુરસ્કાર છે અને એના વિશે જ તે ગુજરાતી સાહિત્યના અનેક પુરસ્કારો છે અને તે પૈકીનો એક પુરસ્કાર એટલે કે નર્મદ સુવર્ણચંદ્રક તે ચંદ્રકાંત શેઠને 1964માં પ્રાપ્ય બને છે. 1985માં ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ શ્રેષ્ઠ પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક પણ
ચંદ્રકાંત શેઠને પ્રાપ્ય બને છે. અહીં વાત આવે છે રણજીતરામ સુવર્ણચંદ્રક. તો રણજીતરામ સુવર્ણચંદ્રક 19મી સદીના મહાન સાહિત્યકાર એવા રણજીતરામ મહેતાની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે. અહીં પ્રશ્ન એ થાય કે રણજીતરામ સુવર્ણચંદ્રક કોના દ્વારા આપવામાં આવે છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, ગુજરાત સાહિત્ય સભા દ્વારા 1928માં આ રણજીતરામ સુવર્ણચંદ્રકની શરૂઆત થઈ અને પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો ઝવેરચંદ મેઘાણીને 1928માં. અહીં પ્રશ્ન બીજો પણ થાય, તો બીજો રણજીતરામ સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને મળ્યો? જેને આપણે મુછાળી મા તરીકે ઓળખીએ છીએ એવા ગીજુભાઈ બધેકાને બીજો રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. તો એ પણ યાદ રાખી લેવું જોઈએ કે અંતિમ રણજીતરામ સુવર્ણચંદ્રક ક્યારે અને કોને અપાયો? તો છેલ્લો રણજીતરામ સુવર્ણચંદ્રક 2015માં કુમારપાળ દેસાઈને આપવામાં આવ્યો છે. તો આના વિશે આપણને આટલો જીકે સંદર્ભે ખ્યાલ હોવો જોઈએ. અને ચંદ્રકાંત શેઠને 2005માં નરસિંહ મહેતા એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. નરસિંહ મહેતા એવોર્ડની પણ વાત કરી લઈએ તો નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રથમ પુરસ્કાર 1999માં રાજેન્દ્ર શાહને આપવામાં આવ્યો છે. નરસિંહ મહેતા એવોર્ડ સૌ પ્રથમ શરૂઆત 1999ની સાલમાં થાય છે અને તે પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ રાજેન્દ્ર શાહને પ્રાપ્ત થાય છે. અત્યાર સુધીમાં 21 નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. એની અંદર સૌથી છેલ્લો 2018નો નરસિંહ મહેતા એવોર્ડ વિનોદ જોશીને પ્રાપ્ત થયો છે. તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કોના દ્વારા આપવામાં આવે છે. એની વાત કરું તો આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. અને એ પણ મિત્રો ખાસ યાદ રાખજો કે આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ જુનાગઢ અને તેનું એક મંડળ છે અને તેના દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ દર વર્ષે શરદ પૂનમની સાંજે આપવામાં આવે છે. કઈ જગ્યાએ આપવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો, લોકેશન રૂપાયતન સંસ્થા ભવનાથ ખાતે શરદ પૂનમની રાત્રે સાંજે આપવામાં આવતો આ પુરસ્કાર છે. શું આપવામાં આવે છે? 1,51,000નો રોકડ પુરસ્કાર અને નરસિંહ મહેતાની પ્રતિકૃતિ વાળી એક મોમેન્ટ આપવામાં આવે છે. ચંદ્રકાંત શેઠની મહત્વની રચનાઓ જોઈએ તો પવન રૂપેરી 1972માં પ્રકાશિત થાય છે. ઉઘડતી દિવાલો 1974માં પ્રકાશિત થાય છે અને ધૂળમાંની પગલીઓ 1984માં પ્રાપ્ત થાય છે. જો અમારું આ નોલેજ, આ એજ્યુ સફર ચેનલ ગમતી હોય તો તેને તમે શેર કરવાનું ન ચૂકતા. ઝડપથી આગળ વધીએ તો આજના કરંટ અફેરમાં મહત્વના ન્યૂઝ જોઈએ તો ગુજરાત લેવલે ગુજરાતમાં મોઢેરા ખાતે એટલે કે મોઢેરાના સૂર્ય મંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો છે. અહીં એક શબ્દ આવે છે સૂર્ય મંદિર. પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા. મહેસાણાથી 25 કિલોમીટરના અંતરે મોઢેરા અને ત્યાં સૂર્ય મંદિર આવેલું છે. બીજો એક પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો કે ગુજરાતમાં મોઢેરાના સૂર્ય મંદિર જેવું બીજો સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો તે પણ તમે ખાસ યાદ રાખજો. કચ્છના કોટાઈ ખાતે બીજું સૂર્ય મંદિર મોઢેરા જેવું જ સૂર્ય મંદિર આવેલું છે. અને આપણે સૌ કોણાર્કનું સૂર્ય મંદિર જે ભારતમાં આવેલું છે તેનાથી તો અવગત છીએ જ તે. તો આ સૂર્ય મંદિર ખાતે એક મહોત્સવ શરૂ થયો છે અને તેનું નામ છે ઉત્તરાર્ધ મહોત્સવ અને તે નૃત્ય સાથે સંકળાયેલો મહોત્સવ છે. ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા મહોત્સવ ગુજરાત સરકાર દ્વારા આયોજિત થતા હોય છે. એની હું તમને વાત કરું તો વસંત મહોત્સવ ગાંધીનગર ખાતે યોજાય છે. બોટાદમાં મેઘાણી મહોત્સવ યોજાય છે. કચ્છમાં ધોરડો ખાતે રણોત્સવ ઉજવાય છે. અમદાવાદમાં 2 મોટા ઉત્સવો ઉજવાય છે. એક કાંકરિયા કાર્નિવાલ અને બીજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. અને એવી જ રીતે ડાંગ દરબાર ભરાય છે. એ પણ ગુજરાત સરકાર દ્વારા આયોજિત છે અને તે ડાંગ જિલ્લાના આહવા મુખ્ય મથક ખાતે આ મહોત્સવ યોજાય છે. અને વડનગરનો એક મહોત્સવ હું તમને કહું, તાના રીરી સંગીત મહોત્સવ
તે વડનગર ખાતે યોજાય છે. તો ગુજરાતમાં યોજાતા જુદા જુદા મહત્વના મહોત્સવો વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે વાત કરી રહ્યા છીએ ઉત્તરાર્ધ મહોત્સવ. તો આ મહોત્સવમાં વિભાવરી બહેન દવે તથા જયશ્રી બહેન પટેલ ઉપસ્થિત રહેશે. વિભાવરી બહેન દવે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકેની ભૂમિકા ભજવે છે અને જયશ્રી બહેન પટેલ એ સાંસદ તરીકે છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો મોઢેરાનું સૂર્ય મંદિર. આનું બાંધકામ ક્યારે થયું હતું? 1026માં. ઈસવીસન 1026માં મોઢેરાના સૂર્ય મંદિરનું બાંધકામ થયું હતું. કોણે બાંધકામ કર્યું હતું? ભીમદેવ સોલંકી. તો આ પણ આપણને બેઝિક માહિતી હોવી જોઈએ. ભીમદેવ સોલંકીએ ઈસવીસન 1026માં મોઢેરાનું સૂર્ય મંદિરનું બાંધકામ કરાવ્યું હતું અને આજે તે જીર્ણ અવસ્થામાં છે. છતાં પણ એક મહત્વનો પ્રશ્ન મોઢેરાના સૂર્ય મંદિર વિશે પણ નીકળે છે. જે પ્રશ્ન એવો છે કે સીતાની ચોરી અને રામ તળાવ ક્યાં આવેલા છે? સીતાની ચોરી તરીકે કયા સ્મારકને ઓળખવામાં આવે છે? એવો પ્રશ્ન પૂછાય તો તેમાં આવશે જવાબ મોઢેરાનું સૂર્ય મંદિર. આ ઉત્તરાર્ધ મહોત્સવમાં ભરતનાટ્યમ, કથકલી, ઓડિસી નૃત્ય, કથક નૃત્ય, કુચીપુડી વગેરેની રજૂઆત કરવામાં આવશે. કારણ કે આ શાસ્ત્રીય નૃત્યોનો મહોત્સવ છે એટલે ભારતના 8 જેટલા મુખ્ય શાસ્ત્રીય નૃત્યોનું પ્રદર્શન અહીં જુદા જુદા કલાકારો કરવાના છે. તમિલનાડુનું મુખ્ય રાજ્ય નૃત્ય કયું છે એવો પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે ભરતનાટ્યમ. અને તમને એક લેસન હું આપું છું જે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને કહેવાનું છે. જેમ કે કુચીપુડી આંધ્રપ્રદેશ, ઓડિસી ઓડિશા રાજ્યનું નૃત્ય છે, ભરતનાટ્યમ તમિલનાડુ સાથે સંકળાયેલું નૃત્ય છે. તો દરેક ભારતના 8 શાસ્ત્રીય નૃત્ય અને તે કયા રાજ્ય સાથે સંકળાયેલું છે તેનું તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અચૂક કહેવાનું છે. તમારા જ્ઞાનમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થશે અને બીજા લોકો વાંચશે તો તેને પણ નવું જાણવા મળશે. આગળ વધીએ સમાચારમાં. તો ગઈકાલે મેં થોડીક વાત કરી હતી એના વિશે. 2 ફેબ્રુઆરી 2019ના રોજ વિશ્વ જળ પ્લાવિત ભૂમિ એટલે કે વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી કરવામાં આવી છે. વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી કરવામાં આવી છે તો તેની શું થીમ રાખવામાં આવી છે તે પણ તમે જાણી લો. જળ પ્લાવિત ભૂમિ અને જળવાયુ પરિવર્તન. જળ પ્લાવિત ભૂમિની સમજૂતી રામસર સમજૂતી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ રામસર શહેર કયા દેશમાં આવેલું છે તે પણ તમે ખાસ નોંધી લેજો. ઈરાનમાં. અને 1971માં ઈરાનમાં આ રામસર શહેરમાં આ સંધિ થઈ એટલે આને રામસર સંધિ એવું નામ આપવામાં આવ્યું. અને ભારતમાં જુદી જુદી રામસર સાઇટ પણ આવેલી છે. જેમ કે ગુજરાતમાં નળ સરોવર તેને રામસર સાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ગુજરાતમાં વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી વઢવાણના જળાશય ખાતે વિવિધ કાર્યક્રમ દ્વારા યોજાઈ ગઈ. ગુજરાતનો દરિયાકાંઠો જળ પ્લાવિતનો 35% ભાગ ધરાવે છે. અને 35% ભાગ એટલે શું? તો કે જે કાદવ કીચડવાળો દરિયા કિનારો છે જેને આપણે આ વેટલેન્ડ ભૂમિ તરીકે ઓળખીએ છીએ. એટલે ત્યાં કણે જંગલો જે અસ્તિત્વમાં આવે છે તેનું બીજું નામ છે મેંગ્રુવના જંગલો અથવા તો ભરતીના જંગલો તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાં ગઈકાલે મેં વાત કરી હતી, તમારું ધ્યાન હોય તો ત્યાં ચેરના વૃક્ષો વધુ થાય છે. તો ગુજરાતની અંદર 35% દરિયાકાંઠો છે એ આવો વેટલેન્ડ છે. આ કાર્યક્રમ અંતર્ગત વન સંરક્ષણ કચેરી દ્વારા વઢવાણ ખાતેના વિદ્યાર્થીઓને ગાઈડેડ ટૂર જેવી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછી ભારત લેવલના આજના સમાચાર જોઈએ તો ભારત લેવલે ઋષિકુમાર શુક્લાને સીબીઆઈના નવા નિયામક બનાવવામાં આવ્યા છે. સીબીઆઈના નવા નિયામક તરીકે ઋષિકુમાર શુક્લાને નિયુક્ત કરવામાં આવ્યા છે.
અને સીબીઆઈમાં નિયુક્ત જે અધ્યક્ષ હોય છે એની સિવાય બીજા પણ સભ્યો હોય છે. તો આ સીબીઆઈના અધ્યક્ષની નિમણૂક કરનારી પણ 3 સભ્યોની એક કમિટી છે, જેની અંદર વડાપ્રધાન હોય છે, ત્યાર પછી વિરોધ પક્ષના નેતા હોય છે અને લોકસભાના અધ્યક્ષ અને બીજા લોકો દ્વારા આની નિમણૂક થતી હોય છે. તો ખાસ યાદ રાખજો, ઋષિકુમાર શુક્લા સીબીઆઈના નવા નિયામક, જેઓ મધ્યપ્રદેશ કેડરના 1983ની બેન્ચના આઈપીએસ અધિકારી છે. અને આ સીબીઆઈના નવા નિયામકની નિમણૂક કેટલા વર્ષ માટે થતી હોય છે તે પણ ખાસ યાદ રાખજો, 2 વર્ષ માટે. એનો સમયગાળો પૂર્ણકાળનો 2 વર્ષનો હોય છે. અને આ પહેલા મધ્યપ્રદેશ પોલીસના વડા તરીકે પણ આ ઋષિકુમાર શુક્લા પોતાનો હોદ્દો સંભાળી ચૂક્યા છે. અહીં એક શબ્દ આવે છે આઈપીએસ. તો આઈપીએસ નું પૂરું નામ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આઈપીએસ નું પૂરું નામ થાય છે ઇન્ડિયન પોલીસ સર્વિસ. આપણને ખબર છે કે યુપીએસસી છે એ જુદી જુદી એક્ઝામ લે છે. એમાં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ, ઇન્ડિયન ફોરેન સર્વિસ. તો આવા આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ જેવા અધિકારીઓની નિમણૂક માટે યુપીએસસી આની એક્ઝામ યોજતું હોય છે. અહીં સીબીઆઈ છે, તો સીબીઆઈનું પૂરું નામ જાણી લો, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, એટલે કે રાષ્ટ્રીય તપાસ પંચ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, જેનું વડું મથક ક્યાં આવેલું છે તે પણ તમે ખાસ યાદ રાખજો. આનું વડું મથક દિલ્હી ખાતે આવેલું છે. તો સીબીઆઈનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. સીબીઆઈનો ઉદ્દેશ શું છે? તો તેનો મોટો, જેને આપણે અંગ્રેજીમાં મોટો કહીએ છીએ, તો સીબીઆઈનો મોટો એટલે કે ઉદ્દેશ છે ઉદ્યોગ, નિષ્પક્ષતા અને અખંડિતતા. સીબીઆઈની સ્થાપના 1941માં સ્પેશિયલ પોલીસ તરીકે કરવામાં આવી છે. અહીં તમે જોઈ શકો છો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, અને તેમાં મોટો નીચે લખેલો છે ઇન્ડસ્ટ્રી, ઇમ્પાર્ટિલિટી અને ઇન્ટિગ્રિટી. તો આ રીતે આપણને સીબીઆઈ વિશે પ્રાથમિક માહિતી હોવી જોઈએ. ત્યાર પછી સિંધુ નદીના સમાચાર આવે છે રાષ્ટ્રીય લેવલે. તો સિંધુ નદીની ડોલ્ફિનને પંજાબ રાજ્યનું જળચર જીવ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આવે છે ડોલ્ફિન. ભારતની અંદર આપણું રાષ્ટ્રીય જળચર જીવ કયું છે એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે ડોલ્ફિન, અને તે પણ ગંગામાં રહેતી જ ડોલ્ફિન માછલી. તો આ ડોલ્ફિન માછલીનું વૈજ્ઞાનિક નામ, ગંગામાં રહેતી જે ડોલ્ફિન માછલી છે એને પ્લેટેનિસ્ટા ગંગેટિકા તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો 5 ઓક્ટોબર 2009ના રોજ આપણી સરકાર દ્વારા ગંગા નદીની ડોલ્ફિન માછલીને આપણે રાષ્ટ્રીય જળચર જીવ તરીકે ઘોષિત કર્યો છે. ભૂલાઈ ન જાય તો અહીં વાત આવે છે સિંધુ નદીની ડોલ્ફિનને પંજાબ રાજ્યનું જળચર જીવ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ સરકાર દ્વારા 1 ફેબ્રુઆરી 2019 થી આ જાહેર કરવામાં આવ્યું છે. ડોલ્ફિન માછલીનું બીજું નામ ત્યાં કણે પંજાબ રાજ્યમાં સ્થાનિક નામ છે ભૂલન. તો ડોલ્ફિન માછલીને પંજાબમાં ભૂલન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ગંગા નદીની જે ડોલ્ફિન માછલી છે ત્યાં સ્થાનિક નામ છે સુસુ. તો ડોલ્ફિન માછલીનું ત્યાં નામ છે સુસુ અને બીજું નામ છે પંજાબ પ્રાંતમાં ભૂલન. તો સિંધુ નદીના તાજા પાણીમાં જ ડોલ્ફિન માછલી જોવા મળે છે, અને ડોલ્ફિન માછલી છે તે આંધળી હોય છે. પાકિસ્તાનમાં સિંધુ નદીમાં તેની સંખ્યા 1800 જેટલી છે. આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને ડોલ્ફિન માછલી વિશે જ આપણે આગળ વાત કરીએ તો વિશ્વમાં ડોલ્ફિનની કુલ 7 પ્રજાતિઓ અને ઉપજાતિઓ જોવા મળે છે. ડોલ્ફિનનું વૈજ્ઞાનિક નામ મિત્રો ખાસ યાદ રાખજો, પ્લેટેનિસ્ટા માઇનર. પણ જે ભારતમાં ડોલ્ફિન માછલી છે તેનું નામ છે પ્લેટેનિસ્ટા ગંગેટિકા. તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો વૈજ્ઞાનિક નામ છે પ્લેટેનિસ્ટા માઇનર. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે મીઠા પાણીમાં કેવી સરસ મજાની છલાંગ લગાવે છે ડોલ્ફિન માછલી. ત્યાર પછી આજના રાષ્ટ્રીય સમાચાર જોઈએ તો તમિલનાડુમાં
તાજેતરમાં તમિલનાડુ રાજ્યે સ્વચ્છ ભારત યાત્રા પુરસ્કાર જીત્યો છે। એક કદમ સ્વચ્છતા કી ઓર અને 2019 150મી ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે એક મહાઅભિયાન હાલે છે સ્વચ્છ ભારતનું। એ સંદર્ભે તમિલનાડુ રાજ્ય સ્વચ્છ ભારત યાત્રા પુરસ્કાર જીત્યો છે। સ્વચ્છ શહેરનો પુરસ્કાર મદુરાઈ અને શિવાકાશીએ જીત્યો છે। તમિલનાડુ રાજ્યની રાજધાની ચેન્નઈ છે અને ત્યાંના સીએમ કે પલાનીસામી છે અને તમિલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિત છે। આજના આંતરરાષ્ટ્રીય સમાચાર જોઈએ તો વિશ્વ લેવલે સંજીવ રંજનને કોલંબિયામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો સંજીવ રંજન જેને કોલંબિયામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને રાજદૂત તરીકે કોને નિમી શકાય? જેને ઇન્ડિયન ફોરેન સર્વિસ નામની એક્ઝામ યુપીએસસી દ્વારા લેવાય જે પાસ કરી હોય એ વ્યક્તિને વિદેશોમાં રાજદૂત તરીકેનો ચાર્જ આપવામાં આવતો હોય છે। તો અહીં જોઈએ જેઓ 1993ની બેન્ચના ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે। IFS નું પૂરું નામ થાય છે ઇન્ડિયન ફોરેન સર્વિસ અને તેઓ હાલમાં આર્જેન્ટિના રાજદૂત તરીકે ભૂમિકા ભજવતા હતા, પરંતુ ત્યાંથી તેમનું સ્થાન બદલી અને સંજીવ રંજનને કોલંબિયામાં ભારતના રાજદૂત નિમવામાં આવ્યા છે। કોલંબિયાની રાજધાની બોગોટા છે, ખાસ યાદ રાખજો, અને કોલંબિયાનું ચલણ પેસો છે। વિશ્વ લેવલના સમાચાર બાદ ખેલ જગતના સમાચાર જોઈએ તો સ્મૃતિ મંધાના ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના મહિલા વન ડે રેન્કિંગમાં નંબર 1 બની ગયા છે। સ્મૃતિ માંધાના ભારતના સૌથી અગત્યના અત્યારે વર્તમાન સમયમાં સ્ટાર ખેલાડી ગણી શકાય એવા સ્મૃતિ માંધાના ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જે રેન્કિંગ નક્કી કરવામાં આવે છે તેમાં અત્યારે પ્રથમ સ્થાન પર પહોંચી ચૂક્યા છે। અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો સ્મૃતિ માંધાના। અહીં એક શબ્દ આવે છે ICC। તો ICC નું વડું મથક ક્યાં આવેલું છે તે તમને ખબર હોવી જોઈએ, દુબઈ। અને દુબઈ એટલે સંયુક્ત આરબ અમીરાત। સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં આ ICC નું વડું મથક આવેલું છે અને તેના દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાની એક દિવસીય મેચ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની T20 મેચના અમ્પાયરોની નિમણૂક પણ આ ICC જ કરે છે। એ આપણને બેઝિક ખ્યાલ હોવો જોઈએ અને આનું રેન્કિંગ પણ વર્ષ દરમિયાન થતા પ્રદર્શનને આધારે થતું હોય છે। તો ન્યુઝીલેન્ડ સામે સારા પ્રદર્શનને લીધે વન ડે રેન્કિંગમાં તે નંબર 1 બની ચૂક્યા છે। સ્મૃતિ માંધાનાએ ન્યુઝીલેન્ડ સામે એક મેચમાં તો 105 રનની પારી ખેલી અને બીજી મેચમાં 90 રનની ઇનિંગ ખેલી અને એ પણ અણનમ। તો આવા મહત્વના રનના સ્કોરને કારણે સ્મૃતિ માંધાના વિશ્વના અત્યારે રેન્કિંગ નંબર 1 ખેલાડી બની ચૂક્યા છે। તો સ્મૃતિ માંધાનાએ ઓસ્ટ્રેલિયાની એલિસે પેરી અને મેંગ લિનિંગને પાછળ છોડી દીધા છે અને ન્યુઝીલેન્ડની કેપ્ટન એમી સેથરવેટે 10મા સ્થાનેથી છલાંગ મારીને અત્યારે તેઓ 4થા નંબરે પહોંચી ચૂક્યા છે અને આ એમી સેથરવેટ 4થા નંબરે પહોંચ્યા એમાં ભારતના એક ખેલાડીને 4થા નંબરથી હટી અને 5મા નંબરે પહોંચવું પડ્યું છે અને તે બીજું કોઈ નહીં પરંતુ મિતાલી રાજ, જેઓ એક સ્થાન પાછળ ખસીને 5મા સ્થાને પહોંચી ગયા છે। અને બોલિંગ લેવલે ICC રેન્કિંગ જોઈએ તો પાકિસ્તાનની સના મીરે પ્રથમ સ્થાન લીધું છે। તો આ રમતગમત સમાચારના અગત્યના ન્યૂઝ હતા। જો તમને અમારો કરંટ અફેરનો આજનો આ વિડીયો ગમ્યો હોય અને તેની સાથે મૂકવામાં આવેલી એક ચિનગારી જો તમને ગમી હોય અને કરંટ વિથ જીકે સિરીઝમાં જો આપને વધારે પસંદ પડતી હોય તો મિત્રો તેના માટે એક અચૂક તમે કોમેન્ટ લખશો અને કોમેન્ટમાં જેટલો તમે સારો પ્રતિસાદ આપશો એટલું જ અમારું આ હેપી ટુ હેલ્પ યુના સિદ્ધાંત ઉપર કામ કરતી અને ફ્રી ઓફ કોસ્ટ વિડીયો આપતી આ એજ્યુસફર ચેનલને તમે વધારે લાઇક શેર કરો એવી જ અભ્યર્થના સાથે ધન્યવાદ।